દાહોદથી સમાચાર છે। શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। વિદ્યાર્થી પાસેથી એલસી કાઢવાના શાળાએ 5000 રૂપિયા લીધા। લીમખેડાની ખાનગી શાળાએ એલસી કાઢવાના રૂપિયા લીધાની રસીદ કોઈ પણ પ્રકારના ઉલ્લેખ કર્યા વગર આપવામાં આવી છે। દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની સંસ્થામાં રૂપિયા લેવાયા। કેજે ભાભોર સ્કૂલ ઓફ સાયન્સે વિદ્યાર્થી પાસેથી રૂપિયા લીધા। વિદ્યાર્થી પાસેથી રૂપિયા માંગ્યાનો વિડીયો પણ સામે આવ્યો છે। આ વિડીયોમાં શાળાના કર્મચારીઓ પૈસા લેતા જોવા મળ્યા હતા। મહત્વની વિગતો સામે આવી રહી છે। દાહોદથી શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના। વિદ્યાર્થી પાસેથી એલસી કાઢવાના શાળાએ 5000 રૂપિયા લીધા। ये रुपये अदा नहीं लीधो અમે તો છાતી પોતે કે અમે ખોટું કર્યું જ નહીં। અમે શું કામ ગભરાઈએ? ખોટું કરે ગભરાઈએ, અમે ખોટા છીએ જ નહીં। અને એમાઉન્ટ બી એવી છે કે એટલા માટે કોઈ પોતાની જાતને જોખમમાં ના મૂકે। સમજી લો એટલી બુદ્ધિ માણસ હોય તો પછી અમારે એને હેરાન કરવાનો કશું કોઈ હેતુ છે જ નહીં। અમારો આમાં મૂળ વસ્તુ શું થાય તમને કહું ના, આજે આપી એણે એડમિશન લીધું। હવે एसटी कैटेगरीना अमुक स्पेशल हमारी पास कैटेगरी है आना 20 के 22 के 24 बराबर। अमे एने लई लीधुं, एने एडमिशन 2 महीना पछी पाछो आव्यो बराबर। जे अमार नथी भणવું 2 महीना पहला एडमिशन ते लीधुं હતું। એટલે તમે 4મી જૂને આયા કે 5મી જૂને આયા એ ડઝન્ટ મેટર એવું છે બરાબર। 17 ફી અમે લીધી નથી, બીજી કોઈ ફી કારે ભરી આજે ફી એટલે હા આજે 5000 ભરી હા આજે હમણાં આજે ભર્યા। એ એલસી લઈ ગયો યાર। નહીં તો અમે તો હજુ કહીએ છીએ કે જે સંસ્થામાં હાજર રહેતો એ જાય છે એનું સૌથી મોટું કારણ શું છે તમને કહું? એક હોસ્ટેલની સગવડ। હોસ્ટેલની સગવડ મારી વાત સાંભળો, હોસ્ટેલની સગવડ નથી કરીને શું છે? ગવર્મેન્ટ હોસ્ટેલ છે, એને ફોર્મ ભર્યું છે, ફોર્મે ભરેલું છે। આ વખતે ગવર્મેન્ટે ખૂબ કારણસર ઓનલાઈન પ્રક્રિયા કરી દીધી। અત્યાર સુધીનો ઓનલાઈન પ્રક્રિયા કરે એટલે અહીંની લોકાલિટી છે એને શું ઓનલાઈન ફોર્મ ભરવાની જાગૃતતા નથી જે આમ જોઈએ એટલે વારે ઘડીએ રાઉન્ડ પાડ્યા। એમાં આ લોકોએ પ્રોસેસ એમણે લિસ્ટ મૂક્યું। ભાઈ મેં તને કાલ કીધું હતું મૂકશે લિસ્ટ મૂક્યું છે। હું તમને એવું કહું છું સર, હલો સર, હાલા રિંકો લિસ્ટ જોયું ને મેરિટ બસ તું હાચો કાલે અમને સરે મોકલ્યા ને ત્યાં જોવા ગયા હતા। એ લોકોએ એવું કીધું કે અહીંયા કંઈ લિસ્ટ જો આવી મેં તને કાલે કીધું હતું કે પ્રોવિઝનલ લિસ્ટ છે સાંજ સુધી કે સવાર સુધી સર્ટિફિકેટ ક્યારે મળે? આજે હવે સર આને જે 5000 રૂપિયા લીધા છે બરાબર ફી ડેટે, હવે એ ક્યાં મળશે? શિષ્યવૃત્તિ જે તે સ્કૂલમાં જશે શિષ્યવૃત્તિની ડિમાન્ડ તો પૂરી કરવાનો જ ને। એને તો પૂરી એના ખાતામાં મળવાની જ છે। વોટ તો અમને જવાની છે કે અમને 30 મળવાના એની જગ્યાએ 5 છૂટી ગયો સમજ્યા? બીજો છોકરો આવવાનો નથી। તેમ છતાં અમે એના હિતમાં એણે કીધું તો આપી દીધું। કોઈ ચાલો ને છોકરાને અનુકૂળતા નહીં હોય હશે ગમે તે। એટલે અમારે તો કોઈ બીજું ઝઘડો કે એવું કેવું કશું છે જ નહીં। એની સાથે પણ અમારે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે। મનીષજી, સ્વાગત છે આપનું। આજે આખો ઘટનાક્રમ દાહોદથી સામે આવ્યો છે। ખરેખર શર્મસાર કરતી આ ઘટના કહી શકાય। અને એમાં પણ શાળા દ્વારા જ્યારે રૂપિયા માંગવામાં આવે છે તો આ તો જાણે રૂટીન બાબત હોય તે પ્રકારનું તેમની વર્તણૂક, તે પ્રકારની તેમની વાતચીત આ વિડીયોમાં કેદ થઈ છે। નિશ્ચિતપણે ઘણી ગંભીર અને ચિંતાજનક છે। જાહેર જીવનની અંદર જે રીતની એક પછી એક ઘટના આવે છે એમાં ખાસ કરીને શિક્ષણ વ્યવસ્થામાં એ લૂંટનો કારોબાર ચાલે છે અને એમાં કારણે ગરીબ સામાન્ય માણસ લૂંટાઈ ગયા છે। સંપૂર્ણપણે સર્ટી કાઢવાથી માંડીને પ્રવેશ લેવાથી માંડીને અનેક પ્રકારના જુદા જુદા કામ લેવામાં આવે ત્યારે ગરીબ અને સામાન્ય વર્ગના બાળકને શિક્ષણના અધિકારથી વંચિત રહેવું પરિસ્થિતિ। મજબૂરીમાં મા બાપે દેવું કરીને પોતાના બાળકને ભણાવવું પડે। સંસ્થા દ્વારા જે રીતના દબાણ અને જે આપના માધ્યમથી જે સ્ક્રીન ઉપરના દ્રશ્યો છે, આ વિડીયો સામે આવે એ દેખાય છે કે રાજ્યનો શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપિસેન્ટર એ વારંવાર આવી ઘટના પછી પણ સુધરવાનું નામ નથી લેતું। અંબાજીથી ઉમરગામ સુધી ખાસ કરીને આદિજાતિ વિસ્તારની અંદર અને ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણને વેપારનો કાર્યક્રમ બનાવી દે છે। શહેરી વિસ્તારો કે ગ્રામીણ વિસ્તાર દરેક શિક્ષણમાં માત્ર કેવી રીતે નફો કમાવાય, કેવી રીતે લૂંટ ચાલે અને શિક્ષણ વિભાગમાં ગમે તેટલી ફરિયાદ તો કોઈ પણ પ્રકારના પગલાં ભરાતા નથી। ત્યારે પુનઃ એક વખત આ ભાજપના જવાબદાર નેતાને સ્કૂલની અંદરની જે ઘટના આવે મને એમ લાગે છે કે આની બાબતની સંપૂર્ણ તપાસ કરી છે અને તાત્કાલિકપણે આવું કામગીરી કરનાર સંસ્થાના જે કોઈ જવાબદાર પદાધિકારીઓની સામે પગલાં ભરાવા જોઈએ એવી મારી માંગ છે।
મનીષજી, આ તો એક પ્રાઇવેટ સ્કૂલનો આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો અને આ પેરેન્ટ્સ અથવા તો આ જે પણ વ્યક્તિ જેણે આ વિડીયો બનાવ્યો છે એ જાગૃત હશે એટલે એમણે છુપી રીતે આખો આ વિડીયો બનાવ્યો, પણ આવા તો કેટલાય લોકો પાસે રૂપિયા લેવામાં આવ્યા હશે, કારણ કે એલસી એ ઘણા જ બધા સરકારી કામોમાં એલસીની જરૂર પડતી હોય છે. હવે આવા એલસી કઢાવવા માટે ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે એના માટે તમારે શાળામાં રૂપિયા આપવા પડશે. અચ્છા, તમે શાળા કોઈ પેરેન્ટ્સ પાસેથી રૂપિયા માંગે પણ છે તો એની પાવતી તમારે બરાબર આપવાની હોય છે, પાવતીમાં બધી જ વિગતો ભરેલી હોવી જોઈએ, પણ અહીંયા તો એ પાવતી પણ નથી, ખોટી રીતે રૂપિયા પણ માંગવામાં આવ્યા અને પાવતી જે આપવામાં આવી પ્રેશર કર્યા પછી તો એમાં કોઈ પણ બાબતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી કે હા શાળાએ એલસી માટે આ રૂપિયા લીધા છે. એટલે એલસી માટે કોઈ દિવસ લિવિંગ સર્ટિફિકેટ વિદ્યાર્થીને અને વાલીનો અધિકાર છે, એને નિયમ પ્રમાણે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવું પડે, દરેક બાળકનો અને જે તે વાલીનો અધિકાર છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે આ રીતે ખાનગી શાળાઓ ખાસ કરીને જે રીતે બેફામ પૈસા ઉઘરાવે છે અને વાલીઓને જવાબ નહીં આપવાનો, આડેધડ વર્તન કરવાનું, અને મને એમ લાગે છે આખી વ્યવસ્થાની અંદર જ મોટા પાયે ભ્રષ્ટાચાર ઘર કરી ગયો છે. એટલે ગુજરાત શિક્ષણ અધિકારીને આપણા માધ્યમથી અને શિક્ષણ વિભાગના અધિકારીને પણ વિનંતી કરું છું કે આવા મુદ્દાઓ ઉપર ગંભીરતાથી ધ્યાન દે અને જ્યાં કોઈ આવો લૂંટનો કારોબાર ચાલે એની પર દાખલારૂપ સજા કરવામાં આવે તો આમાં ભીનું સંકળાઈ જાય છે. આવી ફરિયાદો આવે, 2-4 દિવસ થાય, એખાદા વાલી સમજાવી પટાવી લખાવી દેવો અને એના કારણે અનેક બેફામ અને લૂંટ ચલાવે છે. આ લૂંટના વ્યક્તિ ઉપર રોક લગાવવા માટે ગંભીર પગલાં ભરવા જોઈએ એ મારી માંગ. બિલકુલ મનીષજી, આભાર અમારી સાથે જોડાવા બદલ.